પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો હાલો, બધાને અવાજ આવી રહ્યો છે? સ્પષ્ટ રીતે એ બોર્ડમાં એ દેખાઈ રહ્યું છે? હાજી હાજી હાજી, વાહ ભાઈ વાહ. ચલો, તો આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર એ 11th સુધી છે, બરાબર, એ સોલ્વ કર્યું હતું. કદાચ એ રેડી તો બધા વિદ્યાર્થીઓ છે, ફટાફટ જોડાઈ જાઓ, કનેક્ટ થઈ જાજો. અને હવે આપણે ઉતાવળે છે, સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે, ચલો. ઘણા લાઈવની અંદર છે આ પ્રેક્ટિસ છે એ કરી ચૂક્યા છે, બરાબર. તો એમના માટે છે એ રિવિઝન થશે, ટેન્શન ના લેતા, બરાબર. કાંઈ એમાં નુકસાન નથી. પણ લાઈવની અંદર આપણે બહુ ઓછા ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરાવ્યા હતા, રેડી. એટલે અહીંયા છે એ વધારે ક્વેશ્ચન સોલ્વ થશે. ઓકે, આ આપણે સોલ્વ કરી ચૂક્યા હતા 10મું, 11મું, બરાબર. 12મું આપણે પહોંચ્યા. મસ્જિદ રેન ક્વાઇટ ફાસ્ટ. રેડી છે? મસ્જિદ રેન ક્વાઇટ ફાસ્ટ. મસ્જિદ છે ખૂબ ઝડપથી દોડ્યો. હી ડીડ નોટ વિન રેસ. તે રસ ન જીત્યો. ચલો, હવે પહેલાં હું કમેન્ટ બંધ કરી દઉં છું, કારણ કે એમાં ગરબા અને ઇનડાયરેક્ટ સ્પીચ આ કરાવજો. હા, એ વાંધો નહીં, પણ પહેલાં આપણે જમણા હાથે કમેન્ટ બંધ કરી દઈએ, એટલે તમને શું મજા આવે ભણવાની અને મને ભણાવવાની. રેડી? મસ્જિદ રેન ક્વાઇટ ફાસ્ટ. મસ્જિદ છે, બરાબર, એ બિલકુલ ઝડપથી દોડ્યો. ક્વાઇટ એટલે શું થાય? બિલકુલ. ક્વાઇટમાં ધ્યાન રાખજો, ક્વાઇટ પાછા બે આવે. આ ક્વાઇટ છે અને એક આ ક્વાઇટ છે. આ ક્વાઇટનો મતલબ શું થાય? શાંતિ રાખ. કીપ ક્વાઇટ. શાંતિ રાખવી. રેડી? હોમોફોન્સ કહેવાય આને, બરાબર. હોમોફોન્સ છે આને એ કહેવાય છે, જેનો અર્થ છે એ અલગ અલગ થતો હોય, પણ જેનું ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન છે એ સરખું થતું હોય, એને હોમોફોન્સ કહેવાય, બરાબર. તો મસ્જિદ રેન ક્વાઇટ ફાસ્ટ. મસ્જિદ છે ઝડપથી દોડ્યો. હી ડીડ નોટ વિન ધ રેસ. તે રેસ ન જીત્યો. તો સામાન્ય રીતે જે વ્યક્તિ ઝડપથી દોડે એ વ્યક્તિ છે રેસ જીતવો જોઈએ. જીતવો જોઈએ કે ન જીતવો જોઈએ? જીતવો જોઈએ. પણ મસ્જિદભાઈ છે એ રેસ ન જીત્યા, બરાબર. તો વિરોધાભાસ દર્શાવ્યો છે, અને વિરોધાભાસ હોય તો શું આવે? યટ આવે. તો મસ્જિદ રેન ફાસ્ટ, ક્વાઇટ ફાસ્ટ. Yet he did not win race. Yet he did not win the race. રેવડી છે? રેવડી છે? ચલો, એના પછીનું ઇલ્લે તો ચોલ કરી લો. આવ્યું, કાંઈ વાંધો નહીં, ગુમ કરી દઈએ. જો હાલો, નહીં તો તમે જમાવટ કરી દેશો ભાઈ હમણાં. બરાબર, ચલો. એના પછીનું સેન્ટેન્સ, મયુર વિલ ઇટ એપલ્સ, મયુર વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. લ્યો, નાના છોકરાના બાપાને આવડે એવું થઈ ગયું ભાઈ. બરાબર, મયુર વિલ ઇટ એપલ. મયુર સફરજન ખાશે. સસ્તા છે. મયુર વિલ ઇટ એપલ્સ. મયુર છે સફરજન ખાશે. મયુર વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. મયુર છે એ ઓરેન્જ જ્યુસ પીશે. તો બે ઓપ્શન આપ્યા છે. કોમન શું છે? મયુર વિલ કોમન છે. અહીંથી ચેન્જ છે, તો કાંઈ નહીં કરવાનું, સિમ્પલ. જે જગ્યાએથી ચેન્જ હોય, બદલાવ હોય, બરાબર, ત્યાંથી આપણે આઈધર ઓર જોડી દેવાનું, બરાબર. અને વાક્યને છે એ કનેક્ટ કરી દેવાનું, જોડી દેવાનું ભાઈ. તો મયુર વિલ. પહેલો ઓપ્શન કયો છે? સફરજન ખાશે. તો આઈધર eat apples or drink orange juice. રેવડી રેવડી. ટપ્પા પડતા ને એક સાથે ત્રણ, બરાબર. હું સોલ્વ કરાવી દઉં, પછી તમે કમેન્ટ કરજો ભાઈ કે સાહેબ આ સમજાણું નહીં, અથવા આમાં મને
એ કેમ કન્જંક્શન આવ્યું ન ખબર પડી. હાલો બોલો પ્રિન્સભાઈ. હાલો હેલો હાજી બોલો. સર, હા પરીક્ષામાં આઈધર આપણે સ્ટાર્ટિંગમાં લખાઈ જાય તો એનું માર્ક્સ કપાય. એ બેટા પરીક્ષામાં આપણે આવું વાક્ય પૂછાયું હોય ને આઈધર સ્ટાર્ટિંગમાં લખાઈ આઈધર સ્ટાર્ટિંગમાં આવી શકે, આઈધર વચ્ચે આવી શકે, આઈધર વાક્યના છેડે આવી શકે. કન્ડિશન એટલી છે કે આઈધર પછી પહેલો ઓપ્શન આવવો જોઈએ અને ઓર પછી બીજો ઓપ્શન આવવો જોઈએ. સમજણ પડે? ઓકે બરાબર ઓકે ચલો. મીરા ઇઝ નોટ વેલ, શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. મીરા છે એને સારું નથી, એક તકલીફમાં મુકાઈ ગઈ છે ભાઈ. બરાબર. મીરા ઇઝ નોટ વેલ, મીરાને સારું નથી. શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. બરાબર, તે શાળાએ આવશે નહીં. તો જો મીરાને સારું નથી, આ શું છે? એનું કારણ છે ભાઈ. આ શું છે? કારણ છે. એના લીધે એનું પરિણામ શું મળે? તો કે એ શાળાએ આજે સ્કૂલે નહીં આવે, રજા. આજે એને કરો મજા. બરાબર. મીરા ઇઝ નોટ વેલ, મીરા છે એને સારું નથી. શી વિલ નોટ કમ ટુ સ્કૂલ, તેણી શાળાએ આવશે નહીં. તો પહેલું વાક્ય કારણ ને બીજું વાક્ય પરિણામ. પહેલું વાક્ય કારણ, ધેરફોરમાં પહેલું શું હોય? કારણ હોય, અને બીજું વાક્ય શું હોય? પરિણામ હોય. તો એવા વાક્યને જોડવા માટે શું આવે છે? ધેરફોર અથવા સો આવે છે. રેડી? તો ધેરફોર ઓપ્શનમાં આપ્યું છે કે મીરા ઇઝ નોટ વેલ, અધરવાઇઝ. એટલે अदरवाइज क्या बोला गया? अदरवाइज नहीं, देयरफॉर. घड़ी तो मूंझ बन गयो कि इसको क्या हुआ? अदरवाइज केम ऑप्शन में देयरफॉर थे भाई. देयरफॉर એટલે શું થાય? તેથી. देयरफॉर she will not come to school. તેથી તેણી શાળાએ આવશે નહીં. લ્યો. મધર વોઝ બિઝી, મમ્મી વ્યસ્ત હતા. મમ્મી વ્યસ્ત જ હોય મોટા ભાગે. બરાબર. મધર વોઝ બિઝી, મમ્મી વ્યસ્ત હતા. શી કુડ નોટ કમ ફોર ફંક્શન, તે ફંક્શનમાં આવ્યા નહીં. તે ફંક્શન માટે આવ્યા નહીં. તો એ ફંક્શન માટે ન આવ્યા એની પાછળનું કારણ શું છે? તો કે તે વ્યસ્ત હતા, બિઝી હતા, એનું કારણ છે. અને બીજું વાક્ય જો શું છે? પરિણામ. રેડી? તો એક વાક્યમાં કારણ હોય, બીજા વાક્યના પરિણામ. એન્ડ ક્યાં વપરાય? તો કે બે ક્રમિક ક્રિયાને જોડવા માટે વપરાય. આ ક્રમિક ક્રિયા છે, મમ્મી બિઝી હતા અને તો ફંક્શનમાં ન આવે. ક્રમિક ક્રિયા છે, નો આવે. ક્રમિક ક્રિયા નથી એટલે નો આવે. બટ વિરોધાભાસ છે, એ વ્યસ્ત હતા પણ તે ફંક્શનમાં વ્યસ્ત હતા એટલે તો નો જ આવે ને ભાઈ, સ્વાભાવિક છે. વિપરીત અસર નથી દર્શાવી, વિરોધાભાસ નથી, તો એન્ડ નો આવે. બટ આવે શું આવે? સો મધર વોઝ બિઝી, so she could not come for the function. રેડી? ટપ્પા પડતા. હાલો કમેન્ટ શરૂ કરું છું. સમજાય છે? હાલો ત્રણેય ક્લિયર છે? ત્રણેય સેન્ટેન્સ છે, ત્રણ સેન્ટેન્સ ક્લિયર છે? યસ. ચલો નંબર 16, નંબર 18 નહીં, નંબર 16. મધર વિલ પ્રિપેર સ્વીટ્સ, મધર વિલ બેક. અહીંયા બેક ની બદલે શું છે? મેક છે. અહીંયા મેક આવશે. મધર વિલ મેક અ કેક. બરાબર. તો જો મધર વિલ પ્રિપેર સ્વીટ, મધર વિલ મેક અ કેક. બરાબર, આવું સેન્ટેન્સ છે. ચલો તો ભાઈ બરાબર, હમણાં મને કોઈ કીધું હતું કે સાહેબ અમને તો સોલ્વ કરવા માટે આપો. ચલો આનો જવાબ આપો તો કેટલાને આવડે છે? ચલો આનો આન્સર આપો તો કેટલાને આવડે છે? મધર વિલ પ્રિપેર સ્વીટ, મધર વિલ મેક કેક. બરાબર. આઈધર ઓર. સરસ. બરાબર. આઈધર ઓર. હવે જો આમ તમને કહું છું, સાંભળો કે આઈધર ઓર તમે કહી દો છો, બરાબર, પણ સેન્ટેન્સ બને ત્યાં સુધી બનાવવાનો રાખો. ઓકે? તો મધર વિલ છે, બરાબર, એ કોમન છે.
જો મધર વિલ કોમન છે એટલે એકવાર લખી નાખવાનું કે મધર વિલ, બરાબર. પછી અહીંયા ઓપ્શન છે પ્રિપેર સ્વીટ, બરાબર, મીઠાઈ તૈયાર કરશે, મેક કેક, કેક બનાવશે, બે ઓપ્શન છે. રેડી, બરાબર. તો મધર વિલ આઈધર, પછી પહેલો ઓપ્શન આઈધર પ્રિપેર સ્વીટ્સ or make a cake. એના પછીનું ક્વેશ્ચન, બરાબર. મિસ્ટર દવે વોઝ બિઝી, મિસ્ટર દવે વ્યસ્ત હતા. હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ, તે તેના સ્ટાફને ના મળ્યા. તો મિસ્ટર દવે વ્યસ્ત હતા, તે તેના સ્ટાફને ન મળ્યા. આપો આન્સર આપો. મિસ્ટર દવે વ્યસ્ત હતા, તે તેના સ્ટાફને ન મળ્યા. વાહ, બરાબર. તાકાત વાળો આન્સર, ફટાકે જવાબ આપો, બરાબર. મિસ્ટર દવે વોઝ બિઝી, મિસ્ટર દવે છે એ વ્યસ્ત હતા, તો આ શું કહેવાય? કારણ કહેવાય ભાઈ. આ એનું કારણ કહેવાય, વ્યસ્ત હતા એનું કારણ છે. અને કારણના લીધે પરિણામ શું આવ્યું? એના સ્ટાફને ન મળી શક્યા, બરાબર. તો કારણ અને પરિણામ હોય, આ બટ વિરોધાભાસ દર્શાવે, નો આવે. એન્ડ ક્રમિક ક્રિયા દર્શાવે, નો આવે. શું આવે? સો શું આવે? સો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બધા તાકાત વાળા જવાબ આપે છો. મિસ્ટર દવે વોઝ બિઝી, મિસ્ટર દવે વ્યસ્ત હતા. સો he did not meet his staff. રેવડી. ઓકે. નંબર 18, પ્લીઝ વેલકમ નંબર 18. અઝીમ મોરચાન છે એ બધું નથી કરવાનું, આપણે અહીંયા જ રાખો. માય બ્રધર વિલ ડ્રિંક ટી, મારો ભાઈ ચા પીશે. હી વિલ ડ્રિંક કોફી, તે કોફી પીશે. આરામથી આવડે એવો ઓપ્શન છે ભાઈ. નાના છોકરાના પપ્પાને આવડે એવો, બરાબર, આ ઓપ્શન છે. પ્રશ્ન નંબર 18 તો પણ અઘરો નહોતો, બરાબર. નંબર તો જોવો જોઈએ ને ભાઈ. શું આવે જો, તો બે ઓપ્શન છે, ડ્રિંક ટી અને ડ્રિંક કોફી. તો અહીંયા ટી એક ઓપ્શન છે, તમને કહું, અને અહીંયા કોફી એક ઓપ્શન છે. આ બે ઓપ્શન છે. રેડી છે? ડન છે? તો બે ઓપ્શન છે. વિધાન વાક્ય, મતલબ વિધાન વાક્ય પોઝિટિવ સેન્ટેન્સ છે. પોઝિટિવ સેન્ટેન્સ હોય અને બે ઓપ્શન હોય તો શું આવે? આઈધર ઓર આવે, બરાબર. બચ્ચે બચ્ચે કો પતા હે, શું આવે? આઈધર ઓર આવે. કે માય બ્રધર વિલ ડ્રિંક, આઈધર પછી પેલો ઓપ્શન આઈધર ટી ઓર કોફી. લ્યો, હાલો. ક્લિયર છે મારા વાલા? સમજાય છે? હાલો કમેન્ટ ઓન જ છે. ક્લિયર? નો સમજાતું હોય તો બરાબર પૂછજો. ક્લિનિક ઓલ ક્લિયર. રેવડી, બરાબર. ઓકે, તો નેક્સ્ટ આગળ વધીએ. ये वाला क्या आ गया? चलो 19મો ક્વેશ્ચન. ચલો હવે બધા અહીંયા જાન કે પ્લીઝ સીટ સાયલેન્ટલી, ટીચર વિલ ગેટ એંગ્રી. પ્લીઝ સીટ સાયલેન્ટલી, મહેરબાની કરીને શાંતિથી બેસો. પ્લીઝ સીટ સાયલેન્ટલી, મહેરબાની કરીને શાંતિથી બેસો. ધ ટીચર વિલ ગેટ એંગ્રી, શિક્ષક ગુસ્સે થશે. તો તમે જુઓ તો ઓપ્શન જુઓ શું છે. સો એટલે તેથી, સો અને ધેરફોર આ બે છે એક જ પ્રકારના વાક્યને જોડવા માટે વપરાય. કેવા? તો કે પહેલું કારણ હોય અને બીજું પરિણામ હોય. તો આમાં કાંઈ કારણ છે? કાંઈ કારણ દર્શાવ્યું છે નહીં. શું આવે? ઓર એલ્સ આવે. આમ નામ ખબર પડી જાય. ઓર એલ્સની બદલામાં, બરાબર, એ કદાચ કે સાહેબ અધરવાઇઝ આપ્યું હોય તો અધરવાઇઝ આપ્યું હોય તો ઓર એલ્સનું આપ્યું હોય, ઓર એલ્સ આપ્યું હોય તો અધરવાઇઝનું આપ્યું, કારણ કે એ બંને પણ એ પેરેલલ વપરાતા કન્જંક્શન છે. રેડી? તો પ્લીઝ સાયલેન્ટલી, શાંતિથી બેસ. ધ ટીચર વિલ ગેટ એંગ્રી, શિક્ષક ગુસ્સે થશે, બરાબર. નહીતર શિક્ષક ગુસ્સે થશે. તો નહીતર એટલે બે માંથી એક ઓપ્શન પસંદ કરવો જ પડશે. તો જ્યારે બે ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાની ફરજ પાડવામાં આવી હોય, અનિવાર્યતા રજૂ કરવામાં આવી હોય, તો એવા કેસમાં ઓર એલ્સ આવે અથવા અધરવાઇઝ આવે.
તો પ્લીઝ sit silently, શાંતિથી બેસ. અધરવાઇઝ ધ ટીચર, એટલે અક્ષર કેમ આ તાકાતવાળા નથી નીકળતો? ધ ટીચર will get angry. કંઈક આમાં અણી કાઢવી પડશે પેનની એવું લાગે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ ટ્રાય કરી કેલિગ્રાફી પેન. જો હરખું દેખાય તો કહેજો. વાહ ભાઈ વાહ. દેખાય છે વ્યવસ્થિત? પ્લીઝ ડિક્ટેટ સ્લોલી. બરાબર. ડિક્ટેટ એટલે શું થાય? ચલો કમેન્ટ આપો, કમેન્ટ આપો. ડિક્ટેટ, ડિક્ટેટ એટલે શું થાય? બરાબર. ડિક્ટેટ એટલે શું થાય? લખાવવું થાય. શું થાય? લખાવવું. હા, ખબર હોવી જોઈએ. આ શબ્દ ખબર ન પડે તો જિંદગીમાં તકલીફ પડે. લખાવવું. હવે જો છોકરાઓ કમેન્ટ કરો તો આ જે હું લખાવું એવું લખ્યું છે એ સરખું દેખાય છે? જો તરત 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 છે. બરાબર. માય ખુલવા મીડા ન લખાય આમાં. હાલો આમાં બી આવો. ચાલો રેડી. ડિક્ટેટ નો મતલબ થાય લખાવવું. આવા અક્ષર તો તાકાતવાળા લાગે. બરાબર. ઓકે. તો જો પ્લીઝ ડિક્ટેટ સ્લોલી, ધીમે ધીમે લખાવો. વી કેન રાઇટ કરેક્ટલી. તો એક વાક્યમાં ક્રિયા દર્શાવવામાં આવી છે, ધીમે ધીમે લખાવવાની વાત કરી છે. અને બીજા વાક્યમાં એ ક્રિયાનો હેતુ છે કે ધીમે ધીમે લખાવો. શું કામ ધીમે ધીમે લખવાનું કહે છે? તો કે અમે છે એ સાચી રીતે યોગ્ય રીતે લખી શકીએ એટલા માટે. બરાબર. તો એક વાક્યમાં ક્રિયા ને બીજા વાક્યમાં ક્રિયાનો હેતુ એટલે શું આવે? સો ધેટ, જેથી. રેડી. તો પ્લીઝ 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 ડિક્ટેટ સ્લોલી સો ધેટ, જેથી ધીમે ધીમે લખાવો, જેથી વી કેન રાઇટ કરેક્ટલી, જેથી અમે એ સાચી રીતે લખી શકીએ. રેવડી છે મારા વાલા? રેવડી એમ ન કહેતા ખાઈ ગયા હો સાહેબ, પણ સમજાય છે એમ કહું છું. રેવડી છે એટલે તમારી પાસે રેવડી છે એમ નથી કહેતો. પ્લીઝ ટેલ ધ ટ્રુથ, ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. લ્યો, સાચું બોલ, મહેરબાની કરીને સાચું બોલ. પ્રિન્સિપાલ વિલ પનિશ યુ, પ્રિન્સિપાલ તને સજા કરશે. તો બે ઓપ્શન માંથી એક ઓપ્શન પસંદ કરવો પડે એવું લાગે છે તમને. જો કે પ્લીઝ ટેલ ધ ટ્રુથ, સાચું બોલ, નહીતર તને પ્રિન્સિપાલ સજા કરશે. બરાબર. તો નહીતર શબ્દ આવે કારણ કે બે માંથી એક ઓપ્શન અનિવાર્યતા દર્શાવી છે. ધાક ધમકી દબાણ પૂર્વક છે પસંદ કરવો પડે. તો પ્લીઝ ટેલ ધ ટ્રુથ, પ્લીઝ ટેલ ધ ટ્રુથ, અધરવાઇઝ નહીતર ધ પ્રિન્સિપાલ will punish you. મારે કપડા મેચિંગ કરવા છે. હાલો, ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? હાલો હાલો હાલો, આગળ વધીએ. આગળ વધીએ. રેવડી રેવડી રેવડી. ચાલો, એના પછીનું 23. યુ શુડ રન ફાસ્ટ, તમારે ઝડપથી દોડવું જોઈએ. યુ શુડ રન ફાસ્ટ, તમારે ઝડપથી દોડવું જોઈએ. હવે હવે ક્લિયર ક્લિયર. બરાબર. હા ભાઈ હાલો એવું કાંક કરશું 9:55 સુધી. બરાબર.
આ 25 ત્રણ સોલ્વ કરી નાખીએ, પછી વધે તમારી નામના એવી અમારી શુભ કામના. બરાબર બાપ? યુ શુડ રન ફાસ્ટ, તમારે ઝડપથી દોડવું જોઈએ. યુ કેન કેચ ટ્રેન, તમે ટ્રેન પકડી શકો. બરાબર? જો શું આપ્યું છે, યુ શુડ રન ફાસ્ટ, તમારે ઝડપથી દોડવું જોઈએ. યુ કેન કેચ ટ્રેન, તમે છે ટ્રેન પકડી શકો. આમાં શું છે ખબર છે? બરાબર. હવે આમાં જો ઇફ યુ શુડ રન ફાસ્ટ, જો તમે ઝડપથી દોડવું જોઈએ, આવું વાક્ય બને નહીં. ઇફ નો આવે. તમારે ઝડપથી દોડવું જોઈએ અથવા તમે ટ્રેન પકડી શકો, આ નો આવે. તમારે ઝડપથી દોડવું જોઈએ પણ તમે ટ્રેન પકડી શકો, આ નો આવે. એ કે સાહેબ એક નો આવે તો શું આવે? આમાં ઓપ્શન ખોટા છે ભેરું. એ લફડે વાળા ક્વેશ્ચન હે રે. બરાબર? આમાં ખબર પડી જવી જોઈએ શું આવે. સો ધેટ આવે ભાઈ. શું આવે? સો ધેટ. હમણાં જ આપણે વાક્ય જોયું એવું જો કે એક વાક્ય છે, એક વાક્યની અંદર એક ક્રિયા છે અને બીજા વાક્યમાં કેન કુડ હોય, ક્રિયાનો હેતુ દર્શાવવામાં આવ્યો હોય. તો જો આમાં યુ શુડ રન ફાસ્ટ, તમારે ઝડપથી દોડવું જોઈએ. બીજા વાક્યમાં જો અહીંયા કેન દેખાય. રેડી? જેથી તમે ટ્રેન પકડી શકો. બરાબર? તો યુ શુડ રન ફાસ્ટ so that you can catch the train. લ્યો ઇલ્લે મોય મોય થઈ ગયો. ઘણા આન્સર આપવા માંડ્યા હતા. આન્સર આપવા માંડ્યા ભલે કે આમાં ઈફ આવે ને આમાં ઓલો કે બટ આવે ને કોઈક અનલેસ આવે ને ભાઈ ભાઈ જમાવટ હો વાલા મારા. ચલો. યુ મસ્ટ ટેલ મી ટ્રુથ. યુ મસ્ટ ટેલ મી ટ્રુથ. તમારે મને સાચું કહેવું જ જોઈએ. તમારે મને સાચું કહેવું જ જોઈએ. આઈ વિલ નોટ હેલ્પ યુ. હું તમને મદદ નહીં કરું. બરાબર? તમારે સાચું કહેવું જ જોઈએ ને બીજું વાક્ય છે આઈ વિલ નોટ હેલ્પ યુ, હું તમને મદદ નહીં કરું. તો જો બે કન્ડિશનમાંથી એક કન્ડિશન છે તમારે અપનાવવી પડે એવું જ છે. અનિવાર્યતા છે ભાઈ કે તમારે સાચું કહેવું જ પડશે. જો નહીં કહો તો મારા હમ છે એમ નહીં, એમ નહીં હો. નહીં કહો તો આઈ વિલ નોટ હેલ્પ યુ, નહીં કહો તો હું તમને મદદ નહીં કરું. ઘણી વાર આપણે કન્ડિશન તો જાણવી પડે કે સાચું શું છે. બરાબર? નહીંતર આ ગાડી વાપરવાની જેમ. બરાબર? અત્યારે માણસો તમને ખબર જ છે કેવા ઇન્ટેલિજન્સ થઈ જાય છે. આ નકલી પીએસઆઈ નીકળે, નકલી આઈપીએસ ઓફિસર નીકળે તો આપણી શું વકાત ભાઈ, ગમે ત્યારે છેતરીને વ્યા જાય. એટલે એ જ વસ્તુ કીધું છે કે તારે મને સાચું કહેવું પડશે, નહીંતર હું તને મદદ નહીં કરું. બરાબર? તો નહીંતર એટલે શું થાય બક? નહીંતર એટલે શું થાય તો કે અધરવાઇઝ આ વિરોધાભાસ છે. તારે મને સાચું કહેવું જ પડશે. બરાબર? તેમ છતાં હું તને મદદ નહીં કરું. આવું ના બને ભાઈ. તારે મને સાચું કહેવું જ પડશે તેથી હું તને મદદ નહીં કરું. સાચું કહીશ એટલે વાર્તા પૂરી. કે આપણે ખાલી સાંભળીને છૂટા, મદદ નહીં કરવાની એમ નહીં. રેડી? ચલો. તો યુ મસ્ટ ટેલ મી ટ્રુથ. You must tell me the truth. Yeah. Otherwise, I will not help you. રેવડી? રેવડી ક્લિયર થાય છે? હાલો ક્લિયર થાય છે બધાને? ક્લિયર ક્લિનિક ઓલ ક્લિયર. રેવડી વર્ક હાર્ડ યુ વિલ ફેલ. આવું તો વાક્ય આપણે બેઠું કરાવી દીધું છે ભાઈ. આ તો આવડે જ તે ને. બરાબર? વર્ક હાર્ડ, તમે સખત મહેનત કરો. યુ વિલ ફેલ, નહીંતર બરાબર એ ફેલ થવો, નિષ્ફળ થશો ભાઈ. તો વર્ક હાર્ડ, સખત મહેનત કરો, નહીતર અધરવાઇઝ યુ વિલ ફેલ. નહીતર તમે ફેલ થશો. રેવડી? ક્લિયર છે? બધાને કમ્પ્લીટ થાય છે ભાઈ? સમજણ પડે છે? હે આઈએમપી, વાહ મારા ભાઈ વાહ. કોઈ કહેશો કે આ કયું ચેપ્ટર આઈએમપી ચાલે છે? વાહ. આને 21 તોપોની સલામી જોઈએ હો. એલા મારા વાલા, આ પૂરું થઈ ગયું, હજી તું ચેપ્ટરનું નામ પૂછે? ગજબ હો ભાઈ, ગજબ.
હા એને કયો કો કન્જંક્શન ચાલે છે, ઇટ ઇઝ નોટ ચેપ્ટર બોય. એ 25મું ફરી વાર સમજાવું એવું કહે છે. જો સાંભળો, વર્ક હાર્ડ, બરાબર, સખત મહેનત કરો, કઠોર પરિશ્રમ કરો, અને બીજું ઓપ્શન છે યુ વિલ ફેલ, તમે નિષ્ફળ થશો. તો બે ઓપ્શન છે. જો હવે આવું તો પહેલા ઓપ્શન જો તમે સખત મહેનત કરો તેથી તમે નિષ્ફળ થાવ, આવું બને? ન બને. બરાબર, ન બને. એન્ડ સખત મહેનત કરો અને તમે નિષ્ફળ થશો, આવું બને? ન બને. બેમાંથી એક વસ્તુ થાય એવી કન્ડિશન હોય તો અધરવાઇઝ આવે. તો વર્ક હાર્ડ, નહીતર, બરાબર, સખત મહેનત કરો, નહીતર તમે નિષ્ફળ થશો. ચલો ચલો ચલો, ઓલા ભાઈ ક્યાં ગયા? ગુમ થઈ ગયા ને? હું તો તોપું ગોતવા નીકળ્યો તો મેં કીધું આ 21 તોપ ભેગી કરવી એટલે અઘરી પડી જવાની છે આની માટે. હાલો, તો કોઈને કાંઈ ડાઉટ નથી ને ભાઈ? હા, એટલે સુધી રાખીએ, એટલે સુધી રાખી દીધું. 25 કરાવવાના, 25 તો કહી દીધા. આ ભાઈ આ પ્રશ્ન કોઈક ને માઇક શરૂ છે. વાર્ષિક એક્ઝામના આઈએમપી કરાવો. હા હો, એ જ શરૂ છે. વાર્ષિક એક્ઝામની જ વાત છે. Painted Painless Learning.